मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा ते त्वधर्मं यदाचितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विजा मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोद्धवम् ततो विप्रसूयेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो। આપણા મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજતા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, पूज्य दिव्य स्वामी, पूज्य धर्मजीवन स्वामी, पूज्य शांत स्वामी, पूज्य विदेही भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में मानसिक साष्टांग दंडवत प्रणाम साथे वाला वाला बधा ज भक्तों ने हृदयपूर्वक जय स्वामीनारायण। कई सभा है आज? समर्पित किशोर मंडल की सभा है। पहली तो ठीक, पहली तो एम न पहली कहवाय, घणी बधी थई गई एम पहली नहीं। कोई इमारत जर्जरित थई गई होय ने पछी एने शुं करीए, शुं कहेवाय ने? रिनोवेशन करिए, रिनोवेशन, जीर्णोद्धार। ख्याल आव्यो? तो जीर्णोद्धार थयो। हवे बधा ત્યાં नहीं आओ। मोबाइल જોઈતો હોય તો તમે એરપ્લેન મોડ ઉપર કરી નાખો અથવા તો સાયલેન્ટ ઉપર કરી નાખો। હો બધાનું થાય છે ચાર્જિંગ। આ ચાર્જ કરવા માટે જ સભા છે। મોબાઈલે ચાર્જ થાય અને અઠવાડિયા દરમિયાન આપણે ઘણા બધા વિષય ભોગવ્યા હોય, કોઈ વિષય થકી પરાભવ થઈ ગયા હોઈએ ને, તો વિષય થકી પરાભવ થયેલા જીવાત્માને કોણ જગાડે છે? પરમાત્માની કથા જગાડે છે, ભગવાનના ચરિત્રો જગાડે છે, ભગવાનના સંતના ચરિત્ર જગાડે છે। એટલે આ વસ્તુ કરવા માટે આ સભા છે। કેમ કૃષ્ણ ભગત, બહુ દિવસે દર્શન થયા નહીં? આવો છો કે વીકલી આવો છો? રોજ જમી લ્યો છો કે વીકલી જમો છો? એવરી ડે, 2 ટાઈમ કે 3 ટાઈમ? એમ મજા આવે એમ નહીં? તો આ મંદિર છે ને અને સત્સંગ છે, જેમ જીવાત્માને અન્ન છે એ શરીરનો ખોરાક છે, બરાબર છે? શું છે? શું છે શરીરનો ખોરાક? હર્ષિત, જીવાત્મા શરીરનો ખોરાક છે। હા, આપણે અહીંયા ધ્યાન દો ને, કોક શું કરે છે અને તું સીધો બેસ, હલડુલ નહીં। નકા જા ત્યાં જઈને બેસ જા, ખુરશી છોડ દો। ખુરશી મળે માણસને, ખુરશીનો પાવર તો જુઓ તમે, ગજબ છે ને। ખુરશીનો પાવર, આપણે એ વાત જોતા હતા, તમે ધ્યાન દઈ, તમે તરત ઓલું વાતાવરણ ડાયવર્ટ કરી નાખો। આ કઈ સ્કૂલ નથી ને હું તમારો પ્રોફેસર નથી, સમજો। આ સ્કૂલ નથી અને હું તમારો પ્રોફેસર નથી। there is a vast difference between teacher and a guru। ખ્યાલ આવ્યો? teacher teaches the lesson whereas guru leaves the subject। શું કરે છે ટીચર? તમને પકડાવીને ભણાવી દે છે, હવે તમારે જે થવું એ થાય। જ્યારે આ ભગવાનના સંતો, આ ભગવાનના ભક્તો શું કરે છે? એ સત્સંગ રૂપી જીવનને જીવે છે। આપણે એ વાત જોતા હતા કે જેમ આ શરીરનો આહાર શું છે? અનાજ છે, એમ આ જીવનો આહાર શું છે? કથા વાર્તા છે। પરમાત્માની કથા વાર્તા વગર ગમે એટલો સારો જીવાત્મા હોય, ગમે એવો કદાચ મુક્ત જીવાત્મા હોય,
તોય પણ ફરીવાર કદાચ કથા વાર્તા ન સાંભળે, આ લોકમાં આવીને વિષયનો યોગ થાય તો ફરીવાર અક્ષરધામમાં જાય કે ન જાય એનું નક્કી નહીં. બહુ સરસ એક મજાનો પ્રસંગ યાદ આવે એટલે કહું. ગઢપુર કેટલા ગયા આમાંથી? સરસ. ગરડામાં ઈચ્છારામજી મહારાજનો અગ્નિ સંસ્કાર ઘેલાના કિનારા ઉપર થતો હતો. ઘેલા નદી છે, ઉન્મત્ત ગંગા જેને કહેવામાં આવે. એ ઉન્મત્ત ગંગા નદીના કિનારા ઉપર કોનો અગ્નિ સંસ્કાર થતો હતો? ઈચ્છારામજી મહારાજના. ઈચ્છારામજી મહારાજના જ્યારે પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે ગોપાળાનંદ સ્વામીના કાનમાં મુક્તાનંદ સ્વામીએ કંઈ કીધું. અને આ દ્રશ્ય કોણે જોયું? ભગવાન સ્વામિનારાયણે જોયું. ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવીને કીધું કે તમે ગોપાળાનંદ સ્વામીના કાનમાં શું કીધું? બહુ ધ્યાન આપજો. આ જે ઘટના લખાણી, આ જે પ્રસંગ જે મહારાજે કીધો છે આપણા માટે કીધેલો છે. આ જે પ્રસંગ જો કદાચ આપણા જીવાત્મામાં ઉતરી જાય અને આપણને આ વાતની હા પડી જાય અને આપણે જો કન્વિન્સ થઈ જઈએ તો આપણે આ લોકની અંદર રહ્યા છતાં પણ મુક્ત જીવન જીવી શકીએ છીએ. એટલે બહુ ધ્યાનથી કોન્સન્ટ્રેટ. જ્યાં ન સમજાય તમે મને ઊભા રાખી શકો છો અને મને પાછા પૂછી શકો છો કે તમે આ શું કહો છો, મને ફરીવાર કહો. એટલે આપણે એ વાત જોતા હતા કે મુક્તાનંદ સ્વામીના ગોપાળાનંદ સ્વામીના કાનમાં મુક્તાનંદ સ્વામીએ કંઈક કીધું ને આ દ્રશ્ય મહારાજે જોયું. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા. પાસે બોલાવીને મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે ગોપાળાનંદ સ્વામીના કાનમાં શું કીધું? ત્યારે મુક્તાનંદ સ્વામીએ બે હાથ જોડીને મહારાજને કીધું, મહારાજ, કાલના દિવસે તમે જે લાડુબા જીવબા પાસે જે વાત કરી હતી ને એ બહુ સરસ વાત હતી. એ જો અત્યારે તમે કરો તો ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, ઈચ્છારામજી મહારાજના અગ્નિ સંસ્કારમાં આવ્યા છે, એ બધા જીવાત્માને સમાસ થાય. અને તે વખતે શ્રીજી મહારાજ બોલ્યા છે કાલના દિવસે જે મેં વાત કરી હતી એ એમને વાત નહોતી નીકળી, એ પ્રશ્ન ઉપરથી વાત નીકળી હતી. અને પ્રશ્ન કરનારા અક્ષરધામના મહામુક્ત જ હોઈ શકે અને પ્રશ્નનો ઉત્તર સ્વયં પુરુષોત્તમ નારાયણ આપી શકે. એના સિવાય આ દુનિયામાં એ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શકે નહીં. તે વખતે મુક્તાનંદ સ્વામી હાથ જોડા, મહારાજે પ્રશ્ન શું હતો? અને તે વખતે મહારાજે કીધું કે સ્વામી તો સાંભળો, લાડુબા જીવબાએ અમને એવો પ્રશ્ન કર્યો હતો કે બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય છે અને મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થઈ જાય છે. હવે પહેલા તો મને એ કહો, બદ્ધ જીવાત્મા એટલે શું? ખબર છે મહેન્દ્ર? બદ્ધ જીવાત્મા એટલે શું? શ્યામ બોલો. બદ્ધ જીવાત્મા એટલે જે સંસારના વિષયમાં બહુ અડવાઈ ગયો છે. ઓકે, ગુડ. હેલો યશ. માયામાં છે. બોલો હિતરાજ. કોપી પેસ્ટ. તસદી નહીં લેવું બોલવાની. બોલો બોલો. હા હાલો પ્રમુખ. એમાં કઈ એનાલાઇઝ કરવાની જરૂર નથી. આટલી કામ જાણે મેકેનિકલ એન્જિનિયર થઈ જાય કેલ્સી જાય છે. અચ્છા હાલો હર્ષિત. ટાઈમ ગોઝ. હું કઈ ટાઈમ પાસ કરે મારું પછી ઓલું થાય. બોલો. હા હાલો કૃષ્ણા. અતિશય જેને વિષયની આસક્તિ છે, જેને ભગવાન સાથે કોઈ સંબંધ નથી, કોટી કલ્પે અક્ષરધામમાં જઈ શકે એવી જેની પોઝિશન નથી, દુનિયાના સૌથી વધારે જેને પાપ કર્યા છે. સમજો, એવું કોઈ દુનિયાનું પાપ નથી જેને નથી કર્યું. દારૂ, માંસ, વ્યભિચાર, ઘણા બધા જ પાપ, ગુરુ સ્ત્રીનો સંગ, સુવર્ણની ચોરી, પંચ મહાપાપ કરેલા છે. આ જીવાતમાં કોઈ કાળે અક્ષરધામમાં ન જાય એને શું કહેવાય? બદ્ધ જીવાત્મા. બંધ નહીં, બદ્ધ. ખ્યાલ આવ્યો મહેન્દ્ર? બદ્ધ જીવાત્મા. મુક્ત જીવાત્મા તો ખબર છે. મુક્ત જીવાત્મા એટલે કોણ? ભગવાનના સંતો ભક્તોની સેવાને જ મુક્તિ માને, અખંડ ભગવાનની મૂર્તિ પોતાના હૈયામાં ધારે અને એને નક્કી છે કે હવે મને ફરીવાર માતાના ઉદરમાં ઊંધા માથે લટકવા જવું નથી. આ ભવસાગરનો ત્યાગ કરી બધે ઠેકાણેથી વૃત્તિ તોડી, દેહ નહીં, દેહના સંબંધીમાં નહીં, અહમ નહીં, મમત્વ નહીં, બધામાંથી વૃત્તિ તોડી એક વૃત્તિ એની જેને મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજમાં લાગી ગઈ છે, આ લોકમાં પણ મુક્ત ભાવે ભજન કરી શકે છે. આ કોણ છે? મુક્ત જીવાત્મા. હવે પ્રશ્ન શું છે? કેટલાને યાદ રહ્યો? મહેન્દ્ર ક્યાં હતો તું? હો અહીંયા રહેવાનું. ઓકે હાલો બોલો. બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય ને મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થાય? યાદ રહ્યો? રિપીટ. બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય ને મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થાય? એનો મતલબ શું? કોણ કે છે? આ પ્રશ્નનો અર્થ શું છે? હાલો મહેન્દ્ર.
એટલે જે જીવાત્મા સંસારમાં હોય અને મુક્ત ભાવે કેવી રીતે આવે? અને જો મુક્ત ભાવમાં હોય તો એ સંસારમાં કેમ જાય? વેરી ગુડ. સમજાણું? કોઈ જીવાત્મા છે અતિશય પાપી છે, એ પુણ્યશાળી બની જાય, પુણ્યશાળી બન્યા પછી ભગત બની જાય, ભગત બન્યા પછી મુક્ત બની જાય, અને મુક્ત બન્યા પછી જ્યારે એનો અંતકાળ આવે છે ત્યારે શું થઈ જાય છે? અક્ષરધામમાં જાય છે. બધું નથી થતું, મુક્ત સ્થિતિને પામી જાય છે. અને મુક્ત જીવાત્મા હોય, અનંત આત્માને તારવા માટે આ પૃથ્વી ઉપર આવ્યો હોય, એના માધ્યમથી, એના સમાગમના માધ્યમથી અનેક જીવાત્મા મુક્ત સ્થિતિને પામી શકે એવો હોય, એ જીવાત્મા બદ્ધ કેમ બની જાય છે? આ પ્રશ્ન છે. ખ્યાલ આવી ગયો? પ્રશ્ન બધાને સમજાઈ ગયો? એની ડાઉટ હોય તો પૂછો. બહુ મહત્વનો પ્રશ્ન છે. એ હું બધું કરીશ, તમારે એલોબરેટ કરવાની છે. પ્રશ્ન મેં સમજાણો? ઓકે. હવે ઉત્તર બહુ સરસ આપ્યો મહારાજે. મહારાજ કે બદ્ધ જીવાત્મા છે, અનંત પાપો કર્યા છે પોતાના જીવનની અંદર. દાખલા તરીકે જોબન પગી હતા, બરાબર છે? જોબન પગીનું આખ્યાન આપણે બધાએ લગભગ સાંભળેલું છે, બધા એનાથી વાકેફ છે. સત્સંગમાં આવીએ એટલે જોબન પગી, જોબન વડતાલો, એ આપણને બધાને ખબર છે કે જોબન પગી ઘણા બધા પાપો કર્યા. બ્રાહ્મણોને મારી મારીને કોઠી ભરાઈ એટલી તો જનોઈઓ ભેગી કરી નાખી. એક એવું ગામ નતું ગુજરાતની અંદર જેને લૂંટ્યું ન હોય. અરે અમરેલીથી માંડીને પુના સતારા સુધી જેની હાકો વાગતી. અરે જોબન કોઈ ગામમાં જાય તો સાવકારો પોતાના તિજોરીના જે ચાવીઓના જોડા હોય જોબન પાસે ઘા કરતા કે જોબન તમને જેટલું લૂંટવું એટલું લૂંટી જાઓ, પણ ભાઈ સાહેબ અમને મારશો નહીં. એવો જોબન ખુખાર ડાકુ હતો, શબ્દવિધિ બાણ મારતો, એવો ભયંકર હતો. આવા બધી જીવાત્મા, ખ્યાલ આવ્યો? આવા બધી જીવાત્મા હોય તો એ બધી જીવાત્માને ભગવાનના એકાંતિક સાધુ પુરુષનો યોગ થાય. શું થાય? ભગવાનના સંતનો યોગ થાય. આપણે તમે ગઈ વખતે સેમિનારમાં આવ્યા હતા, આમાંથી ઘણા બધા. એ સેમિનારની અંદર પણ ઉદ્દેશ્ય શું હતો? ભગવાનના સંતનો યોગ થયા પછી આપણને જે પ્રાપ્તિ થઈ છે, એ પ્રાપ્તિ થયા પછી આપણું જીવન આપણે કેટલું આગળ વધાર્યું. તો ઘણા બધા આવીને કીધું તું ને કે મને કોઈ બેઠો બોલાવે એમ નતો, મારી તો જ્યોતિષાએ કહી દીધું તું કે હું તો આનાથી આગળ જઈ શકું એમ નથી. ભગવાનના સંતોએ મારો પર કૃપા દ્રષ્ટિ કરી, હું મંદિરે આવતો થયો, સત્સંગમાં આવતો થયો, એટલે આવું થયું. એટલે જે કાંઈ થયું છે એ શું થયું છે? પ્રગતિ થઈ છે આપણી, બરાબર? તો એવી રીતે કોઈ જીવાત્મા હોય, પાપીમાં પાપી જીવાત્મા હોય, અને એને પણ ભગવાનના એકાંતિક સાધુ પુરુષનો યોગ થાય, એની વાતની હા પડી જાય, કન્વિન્સ થઈ જાય કે નહીં ભગવાનનો માર્ગ સાચો છે, અને ભગવાનના માર્ગે ચાલવા માંડે, પાપ છોડી દે, ખરાબ ધંધા છોડી દે, માંસ ભક્ષણ છોડી દે, સત્સંગમાં આવતો થાય, પવિત્ર જીવન જીવતો થાય, 5 વર્તમાન ગ્રહસ્થના પાળતો થાય. ગ્રહસ્થના 5 વર્તમાન ક્યાં મહેન્દ્ર? દારૂ ન પીવું, માંસ ન ખાવું, વટલું નહીં, વટલાવું નહીં, ને ચોરી ન કરવી. સરસ. કયો પ્રમુખ? દારૂ, માંસ, ચોરી, વર્તવાનું નહીં, વટલવું નહીં, વટલાવું નહીં. હજી એક રહી ગયું, તારું એ રહી ગયું એક બહુ મહત્વનું. બોલો. વ્યભિચાર ન કરવો. હા, વ્યભિચાર એટલે છે ગુરુ સ્ત્રીનો સંગ નહીં, વ્યભિચાર ન કરવો. એ સાધુ ન કરવો. ગુરુ સ્ત્રીનો સંગ નહીં, વ્યભિચાર ન કરવો. એ પંચમા પાપમાં છે. આ 5 વર્તમાન. વ્યભિચાર એટલે કોઈ બી સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ ન થવી જોઈએ. આપણે સત્સંગમાં આવ્યા એટલે આપણા માટે નારી માત્ર આપણા માટે મા બેન દીકરી સમાન છે. જ્યાં સુધી આપણે કોઈ આશ્રમમાં પ્રવેશ નથી કરતા ત્યાં સુધી, 25 વર્ષના ન થઈએ ત્યાં સુધી આપણે બ્રહ્મચારી કહેવાય. શું કહેવાય? આમાં બધું જ આવી ગયું. હસ્તમૈથુની આવી ગયું, મેસ્ટરબેશન આવી ગયું. ભગવાનના ભક્તએ કોઈ દિવસ મેસ્ટરબેશન કરાય નહીં. બ્રહ્મચર્ય જેટલું સદ્ધર એટલા તમે સદ્ધર. તમારા કરિક્યુલમની અંદર, તમારા કરિયરની અંદર, તમારા ભણતરની અંદર તમારે જો સફળ થવું હોય તો શુદ્ધ નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત પાળવું પડે ને પડે. બધા મોબાઈલ વાપરો છો, સારી વાત છે, વાપરો, બહુ સારી વસ્તુ છે, પણ એનો કેવો ઉપયોગ કરવો એ તમારા ઉપર છે. ખ્યાલ આવ્યો? મોબાઈલની અંદર ફોન જોતા થઈ જાઓ તો એ મહાભયંકર વસ્તુ છે. કારણ કે અત્યારે હવે તમે સ્વતંત્ર છો, તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે અને તમારી પાસે રિચાર્જ છે 1.5 GB ના 2 GB ના પર ડે ના. એટલે તમને કોઈ રોકનાર નથી. તમે ગમે ત્યાં જઈ, ગમે ત્યાં એકાંતમાં બેસીને ગમે તે કરી શકો છો. પણ સ્વતંત્રતા આવ્યા પછી પોતાના મનને કંટ્રોલમાં રાખવું, લગામમાં રાખવું ને, એ જ બદ્ધ જીવાત્મા મુક્તિ સુધી પહોંચી શકે. ખ્યાલ આવ્યો? આ વસ્તુ બહુ મહત્વની છે. નકા આપણને પણ બદ્ધ થતા વાર લાગશે નહીં. હવે જગત વિષય ક્યાંય ગોતવા જવાના નથી, આપણા ખીચામાં છે. બહુ સરસ એક સર્વે થોડા દિવસ પહેલા થયો હતો.
વાય ઇઝ ઇન્ડિયન યુથ ફિલિંગ લોનલી? એકાંત એકલો શું કામ પડતો જાય છે? શું કામ ભારતીય યુવાન એકલો પડતો જાય છે? બહુ મોટો એક ચિંતાનો વિષય છે ભારતના યુવાન માટે. શું કામ છે આ? કારણ કે બધા પાસે એન્ડ્રોઈડ ફોન છે ભાઈ, કોઈને કોઈની ગરજ નથી. 7 સમુદ્ર પાર જે મિત્ર બેઠો છે, ફેસબુક ફ્રેન્ડ, એની સાથે ચેટિંગ થાય છે, પણ બાજુમાં બેઠેલાને વડકા ભરાય છે. આ સત્ય છે. સાથે રહેનાર શું કામ? કારણ કે દૂર રહેનારો કોઈ ફરિયાદ નથી કરવાનો, કઈ કહેવાનું નથી ને. દાખલા તરીકે હું છું અમેરિકામાં, શ્યામલ ભગત છે, એને હું અહીંયાથી કહું દંડવત પ્રણામ ભગતજી જય સ્વામિનારાયણ, ઈ મને કરે દંડવત પ્રણામ ભગતજી જય સ્વામિનારાયણ, અને પછી હું એને કહું શ્યામલ ભગત મેં તમારી સાથે જીવ જોડ્યો છે અને મારી કઈ ભૂલ હોય તો તમે મને કહેજો. તો શ્યામલ ભગત મને શું કહેવાના? હા ભગત કેવા નિર્માની, જો તો ખરા ગુરુશ્રીના આટલા જૂના શિષ્ય છતાંય પણ મને એમ કીધું કે મારી કઈ ભૂલ હોય તો કહેજો. એ તો મહિમા જ સમજવાના છે. પણ આ ભૂલ કોણ બતાડશે? એ 7 સમુદ્ર પારવાળો અમેરિકામાં બેઠેલો શ્યામલ બતાડશે? નહીં. અહીંયા બેઠેલો મારો મિત્ર છે, મારી સાથે હરિભગત જે રહે છે, રોજ મને જોવે છે, રોજ મંદિરે આવે છે. હું કઈક ભૂલ કરીશ તો એ કાંડું પકડીને કહેવાનો છે કે ભાઈ આમ કરાય નહીં. એટલા માટે તો શ્રીજી મહારાજે મધ્યના 21મા વચનમાં બહુ સરસ વાત બતાવી. મહારાજ કે પ્રત્યક્ષનો જેવો મહિમા છે, પરોક્ષનો જેવો મહિમા છે, એવો પ્રત્યક્ષનો થઈ જાય તો જીવાત્માને મોક્ષનો મુદ્દો બધો જ હાથ આવી ગયો. તો પરોક્ષ અને પ્રત્યક્ષ અહીંયા શું લેવાનું? દીપ ભગત શું સમજ્યા તમે આમાંથી? પરોક્ષ અને પ્રત્યક્ષમાં શું સમજ્યા? નહીં ખબર પડી કઈ? પરોક્ષ કોને કહેવાય ને પ્રત્યક્ષ કોને કહેવાય? હમણાં જે મેં વાત કરી એ શ્યામલ ભગત અહીંયાથી કેટલા દૂર રહે છે? અમેરિકા રહે છે. એ મારા માટે પરોક્ષ છે, બરાબર છે. અને નિલેશભાઈ ખોલિયા છે એ પ્રત્યક્ષ છે, અહીંયા છે. ખ્યાલ આવ્યો? આ પરોક્ષ અને પ્રત્યક્ષ સમજાણું? એટલે પરોક્ષ અને પ્રત્યક્ષ અહીંયા લેવ. હવે દાખલા તરીકે તમે અહીંયા આવ્યા છો, બરાબર છે, અને સેમિનારમાં આવ્યા હતા, રાઈટ? હવે સેમિનારમાં કોકનું પ્રવચન તમને બહુ ગમ્યું, દાખલા તરીકે સીએ સાહેબનું પ્રવચન ગમ્યું, બરાબર, અને તમે એનો મહિમા ખૂબ સમજ્યા, અને તમે એને ફોન કરીને કહો સીએ સાહેબ મારી કઈ ભૂલ હોય તો તમે મને કહેજો, તો એ તમને કહેવા આવવાના છે? અમેરિકા છોડી દો, થાણાથી કહેવા આવવાના છે? એ તમારી ભૂલ કોણ કહેશે? ઓબ્વિયસ છે વાત, બરાબર. તમે જે કીધું વાત બરાબર. એમાં ગભરાવું તો શું કરવા? નામ લેવાનું, બધે ઠેકાણે બીવાનું ન હોય કઈ. નામ લઈને બી ફાટે. બોલો, જો એ મહિમા નહીં સમજો એવી રીતે તો તમારામાં કઈ ફેરફાર નથી થવાનો. ખ્યાલ આવ્યો છે? આમાં બધી વસ્તુમાં બીવાનું ન હોય. જે તમારા જીવન અંદર સુધારો થયો એનું નામ નહીં લ્યો તો તમારા જીવન અંદર ફાયદો શું? પ્રવચન કરતા કરતા તમે નામ ન લઈ શકો કે મને આમ થયું તો તમે મતલબ શું એનો? મારા જીવનની અંદર જેને ફેરફાર કરાવ્યો, દાખલા તરીકે અમરસિંહભાઈને મેં 3-4 વાર યાદ કર્યા, હિંમત ભગતને 2-3 વાર યાદ કર્યા પ્રવચનની અંદર. તો એમને હું મારા આદર્શ ગુરુ માનું છું ગ્રસ્ત તરીકે. તો મારે જો ગ્રસ્ત આશ્રમમાં રહેવું છે તો મને મારા આદર્શ એક મારા માટે મારો એક ગોલ તો સેટ કરવો પડશે ને, કે મને મોટા થઈને આવા થવું છે. એમાં કોઈ વાંધો નથી કાંઈ. ખ્યાલ આવ્યો? પણ એ મહિમાન વેવલાઈમાં ન પરિણમી જાય એટલું જ આપણે ધ્યાન રાખવાનું. શું આપણે પ્રશ્ન શું હતો? મૂળ વાત ક્યાંથી આવી? આ બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય છે અને મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થાય છે? ક્યાં કીધેલું છે પુષ્પેન્દ્ર? શું પ્રસંગ ચાલુ હશે? હાલો થોડું ફ્લેશબેકમાં જાઓ. નહીં, વચનામૃત ચાલુ નથી. આ જે બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય છે અને મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થાય છે, પ્રશ્ન કોનો છે? યાદ કરો. ગ્રંથ છોડ દો ને, ચરિત્ર જ છે આ. કોને કીધું છે ને કોને ક્યારે? આખી ઘટનાક્રમ શું છે? ઈચ્છારામજી મહારાજનો અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે ગોપાળાનંદ સ્વામીના કાનમાં મુક્તાનંદ સ્વામીએ કંઈક કીધું, ને આ દ્રશ્ય કોણે જોયું? શ્રીજી મહારાજ જોયું. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવીને પ્રશ્ન કર્યો કે સ્વામી તમે યોગી વર્યા એટલે ગોપાળાનંદ સ્વામીના કાનમાં શું કીધું? તે વખતે મુક્તાનંદ સ્વામી આખી વાત કરી કે કાલના દિવસે મહારાજ તમે જે વાત કરી હતી અમને જાણવાની બહુ ઈચ્છા છે. તે વખતે મહારાજે કીધું કે જે પ્રશ્ન કાલે થયેલો એ પ્રશ્ન લાડુબાજી ઉબાએ કરેલો અને ઉત્તર અમે આપેલો, એ પ્રશ્નના કરનારા અક્ષરધામના મહામુક્ત જ હોઈ શકે અને એનો ઉત્તર પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ આપી શકે નહીં. એ પ્રશ્ન એ હતો બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય છે અને મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થાય છે. તો આપણે એ જોતા હતા કે બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય છે? તો અનંત આત્માને તારવા માટે આવેલા મોટા સંત જ્યારે પૃથ્વી ઉપર આવે છે અને જીવાત્માને એનો યોગ થાય છે અને જીવાત્મા એના સંગે કરીને ધીરે 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 પોતાની વિષય વાસનાનો ત્યાગ કરી ભગવાનના સંતની અનુવૃત્તિમાં રહી અને ભગવાનને ભજે છે.
મુક્તિ બીજું કોઈ આપી નથી શકતો. સમજો, ભગવાનના ભક્ત છે, ભગવાનના સંત છે, માર્ગદર્શન કરી શકે. મુક્તિના દાતા ભગવાન છે. જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ નહીં થાય ત્યાં સુધી મુક્તિ થવાની નથી. પણ એ ભગવાનમાં પ્રેમ કરાવનાર કોણ છે? ભગવાનના એકાંતિક સાધુ છે. ખ્યાલ આવ્યો? જો બહુ સરસ ગોપાલ સ્વામીની વાતમાં એક બહુ સરસ વાત બતાવેલી છે કે હરિભગતની અનુવૃત્તિમાં રહે ને, સત્સંગીની અનુવૃત્તિમાં રહે તો હરિભગત થવાય, અથવા તો હરિભગતની અનુવૃત્તિમાં રહે તો સત્સંગી થવાય. સાધુની અનુવૃત્તિમાં રહે તો સાધુ થવાય, અને એકાંતિકની અનુવૃત્તિમાં રહે તો એકાંતિક થવાય. આ ત્રણ વસ્તુ છે. આપણે ક્યાં પહોંચવું આપણે ડિસાઈડ કરવાનું છે. એટલે આપણે એ વાત જોતા હતા કે બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય? કયો પુષ્પેન્દ્ર? હવે તો કયો કેમ થાય? ક્યાં છો? જે અહીંયા નથી આવ્યા? તમે આવી ગયા? પાકું? તમે અનુવૃત્તિમાં રહ્યો છો? હા પાડો, રોજ છો ને? ક્યાં સંતની અનુવૃત્તિમાં રહ્યો છો? પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી આ બ્રહ્માંડમાં અનંત આત્માને તારવા માટે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આ પૃથ્વી પર એમનું પ્રાગટ્ય છે. આ વાત આપણે સમજવી જ પડે. અને આ આપણી ગુરુનિષ્ઠા જેટલી દ્રઢ, જેટલા ગુરુને આપણે પોતાના માનશું, જેટલા નજીક માનશું, એટલી વસ્તુ, એટલા વચનનો એમના આપણા હૈયામાં ભાર પડશે. સમજાણો? આટલા જે લોકો બેઠા છો તમે, આજે મારી સામે બેઠા છો ને, આ બધા તમે વ્યક્તિગત ગુરુ પાસે જઈ શકો છો. આટલી તમારી કેપેસિટી છે. સમજો, લાખો લોકો જેની આગળ હાથ જોડીને ઉભા રહે, જેના દર્શન કરવા માટે તલપા પડતા, પ્લીઝ પ્લીઝ ખાલી એકવાર ચરણ સ્પર્શ કરી લેવા દો, આવી રીતે કરતા હોય ને, એ તમને ટાઈમ આપે છે, તમારી વાતને સાંભળે છે. ખ્યાલ આવ્યો? તો તમે કઈ જેમ તેમ નથી. આટલી મોટપ તમારી ક્યારે થઈ? શું કામ થઈ? આપણે હતા તો બધા હું ને તમે, આપણે બધા હતા તો બધા જીવાત્મા જ ને. કેવા હતા કે અક્ષરધામમાંથી આવ્યા છીએ? નથી આવ્યા. આપણે નથી આવ્યા. હું તો નથી જ આવ્યો. તમારું કોઈક આવ્યું હોય તો ભલે. આમાં નક્કી નહીં ભાઈ, કાલ સવારનો કોઈક સાધુ થાય કા મહેન્દ્ર? એટલે એવું નક્કી ના કહેવાય. હું તો નથી જ આવ્યો. હું તો બધા જીવાતમાં જ હતો. ગુરુશ્રી જેવા મહાસમર્થ મહાપુરુષે મારો હાથ જાયેલો, અને હું હવે એમના સંગે કરીને ધીરે ધીરે મુક્ત થવાનો પ્રયત્ન કરું છું. ખ્યાલ આવ્યો? તો આવી રીતે બદ્ધ જીવાત્મા મુક્ત સ્થિતિને પામી શકે. મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થઈ જતો હશે પુષ્પેન્દ્ર? સ્માઇલ આપવાની શું જરૂર છે? કોઈના માથે નથી આવતું. આ જનરલ વાત કરવાની છે. હાલો, કયો દીપ? ભગવાનમાંથી પ્રીતિ અને સંતમાંથી પ્રીતિ કેમ થાય? પણ શેના લીધે થાય? સરસ વસ્તુ છે. ખરાબ સંગમાં વેરી ગુડ, શાબાશ, યુ નેલ્ડ ઇટ. આ વસ્તુ બહુ સમજવાની છે. બહુ જ અગત્યની વાત છે. આ મુક્ત જીવાત્મા હોય એના જીવનની અંદર આપણે જોઈએ કે બાળપણથી જ એવા ભગવાનમાં સહેજ પ્રીતિ હોય, અતિશય પ્રેમ હોય. બાળપણથી એને કઈ ખબર જ ન હોય, બીજી વિષયની, દુનિયાદારીની કોઈ વસ્તુ નથી ખબર પડતી. બસ ભગવાન, ભગવાન ને ભગવાન. એના માટે ભગવાનના સંતોમાં એટલી પ્રીતિ હોય, ભગવાનના ભક્તોમાં એટલી પ્રીતિ હોય, અખંડ મંદિરે આવતો હોય, કીર્તન ભક્તિ કરતો હોય, સ્વાભાવિક ચેષ્ટા મોઢે હોય, કોઈ વર્તમાન ન ચૂકતો હોય, બહારનું ખાતો ન હોય, બહારનું પાણી પણ ન પીતો હોય, આવો હોય. પણ શું? જો ખરાબ વ્યક્તિનો સંગ લાગે, ખરાબ કંપની થાય, એની સાથે હેત બંધાય. સમજો, જો હું તમારા કોઈના કરિક્યુલમ ઉપર પ્રશ્ન ચિહ્ન મૂકવા નથી માંગતો. એક વાત સ્પષ્ટ સમજજો, ભણવું તો પડે જ. અને ભણવા તમે જાઓ છો ત્યાં બધા કોઈ તિલક ચાંદલા વાળા કે ચોટી વાળા કે પાણી ગાળીને પીવા વાળા કે બહારનું ન ખાવાડા એવા કોઈ આવતા નથી. ખ્યાલ આવ્યો? કોલેજનું કલ્ચર, મેં બી કોલેજ કરી છે એટલે મને ખબર છે. એટલે એનાથી હું તમને નિષેધ નહીં કરું. વસ્તુ શું છે, એ કંપની રાખ્યા પછી એનાથી દૂર રહેવાનું. શું? કેટલી રાખવાની કંપની પુષ્પેન્દ્ર? કેટલી રાખવાની? એનો સંબંધ કેટલો રખાય આપણાથી? બસ કામ કર્યું, પ્રોજેક્ટની અંદર તમને સંબંધિત થઈને પ્રોજેક્ટ કરવાનો છે એટલું જ. પછી એની સાથે ફરવા, એની સાથે રમવા, એની સાથે મૂવી જોવા ક્યાંય ન જવાય. આ વસ્તુ બહુ અગત્યની છે. સમજા જેવી વસ્તુ છે. हितराज, आज मैं नहीं आऊंगा. क्यों? फ्रेंड्स के साथ बाहर जा रहा हूं. આ જે બેઠા છે ને એ જ આપણા ફ્રેન્ડ હોવા જોઈએ. જો કલ્યાણ કરવું હોય તો
बाकी मौज करवी हो तो राखो। दो नाव में सवार मुसाफिर कभी अपनी मंजिल को नहीं पाता। समझो, एक एग्जाम्पल आपो। फॉर एग्जाम्पल, हितराज આજની સભા છે, સેટરડે છે, સભા છે, અને તને તારા ફ્રેન્ડ નો ફોન આવ્યો, क्या चिल मारने जाते हैं, उधर जाते हैं, एक मूवी देख के आते हैं, थोड़ा उधर डुमेली में क्या શું સારું મળતું ઉધર ખા કે આતે, બરાબર છે। હવે તારા મનમાં એમ થાય જવું તો પડશે, નકા ઓલાને ખોટું લાગશે, અને ત્યાં દીપનો ફોન આવે, હિતરાજ ભગત યાદ છે ને, મેસેજ કેમ નથી નાખ્યો હજી સુધી? હવે પ્રમુખ છે તો એને માન આપવું પડે ને, મજાકનું પાત્ર નહીં બનાવો ને પ્લીઝ। શું ત્યાં દીપનો ફોન આવે કે ભાઈ મેસેજ કેમ નથી નાખ્યો હજી સુધી સભાનો? મેસેજ તો તું નાખી દે, પણ મનમાં શું થાય કે યાર ધર્મ સંકટ છે, ત્યાં દોસ્તાર સાથે નહીં જાઉં તો वो साला सुनाएगा, और इधर नहीं जाऊं तो ये सुनाएंगे। હવે શું કરવું? શું કરે તું? મમ્મી ને કે બે આંગળી પકડતો બેમાંથી હાલ તો અહીંયા આ પકડીશ તો સભામાં જઈશ ને આ પકડીશ તો ફ્રેન્ડ ભેગું જઈશ, આવું કરે? હા પાડે જ, બોલો। એ નાનો ફબો, બાપાનો વાણ, નાનો ફબો વાણ, નાનો ફબોમાં તો કાઈ નહીં। જોક સપાટ સાંભળો, આ વસ્તુ કેવી થાય છે ખબર છે? મારે ઈ તમને આ વસ્તુ કહેવાથી, આ પ્રેક્ટિકલ તમને તમારા લાઈફનું ઉદાહરણ આપવાથી મને કે તમને હસાવા નથી, અને હું કઈ હાસ્ય કલાકાર નથી, મને આવડતું નથી, ખ્યાલ આવ્યો? મારા જીવનમાં નથી હાસ્ય કલાકાર હું કરવા જાઉં તો મને છૂટે નથી થતું, પણ કહેવાનો મતલબ શું છે કે તમારા જીવનની અંદર તમને જો સુખેથી મોજ માણવી હોય ને તો સંપૂર્ણ બહારના રિલેશન બધા જ કટ ઓફ કરી નાખવા પડે। બહારના જેટલા મિત્રો એટલો તમને અહીંયા વિક્ષેપ થાય, 100% થાય, તમે ખ્યાલ આવ્યો? એટલે આપણે જે કંપનીની વાત કરીએ છીએ, સંઘની વાત કરીએ છીએ, આવો જે સંઘ છે કે કોલેજના ફ્રેન્ડ્સની યારે કેટલો સંબંધ રખાય હિતરાજ? કામ પૂરતો। આમાં જેટલો ફેર રહેશે જેટલાના લાઈફમાં, હું કોઈને પોઈન્ટ આઉટ નથી કરતો, તમે બધા સ્વતંત્ર છો, બધા બુદ્ધિશાળી છો, જેન્જી જનરેશન છો, ખ્યાલ આવ્યો? બહુ જબરદસ્ત છો તમે લોકો। આમાં તમે લોકો કેટલું છુપાવી શકો અને કેટલું બતાવી શકો તમે જ જાણો, અમે કાંઈ ન જાણીએ, ખ્યાલ આવ્યો? એટલા માટે કવિએ કીધું છે ને, ખુદી કો કર ઇતના બુલંદ કે હર તકસીર સે પહેલે ખુદ ખુદા બંદે સે પૂછે કે બતા તેરી રજા ક્યા હે। શું કામ કીધું છે આ ભાઈ? શું કામ કીધું છે કે પોતાની જાતને તો એટલું બુલંદ બનાવ ને, તારો મોબાઈલ ચેક કરવાની જરૂર ન હોય, તારા મોબાઈલ ની અંદર લોક ન હોય, તમે આમ ઘા કરી શકો ફોન। અત્યારે હું માંગુ ને તમારી પાસે ફોન તો તમે આમ ઘા કરી શકો મારી સામે, આ લ્યો ભગત જોઈ લો, બધા ચેટ્સ જોઈ લો, કોઈ ચિંતા નથી, કોઈ મેસેજ એવો નથી કે મને તમારાથી છુપાવવું પડે। આવું પારદર્શક જીવન જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે સમજવું કે આપણે મુક્તના માર્ગે ચાલેલા છે। જેટલું છુપાવવું પડે, જેટલા વોટ્સઅપ ની અંદર લોક આવે, જેટલા ફોન ની અંદર કેટલાય દુનિયાભરના આ લોક આવે, આ લોક આવે, કેટલું આવે કે નહીં મને એટલી ખબર નહીં પડતી હો, કે મારા જીવનની અંદર મેં મારા ફોન ની અંદર કોઈ દી લોક રાખ્યો નથી। અત્યારે તમે જોઈ શકો, મારા ચેટ્સ બધા વાંચી શકો, મારી યુટ્યુબ ની હિસ્ટ્રી જોઈ શકો, મારા ફેસબુક ની હિસ્ટ્રી જોઈ શકો, બધું કરી શકો। આવી તૈયારી કેટલાની? નહીં, મારી હિસ્ટ્રી સાંભળો, હાલો આટલી તૈયારી કોની કે તમે તમારો ફોન મને આપી શકો બધું અત્યારે તમે, હા થોડીક વાર પછી કે કાલ આપવું એમ કહી શકો। શું કામ? બહુ સ્માર્ટ છો ને, ત્યાં સુધી એની વ્યવસ્થા કરી નાખો તમે લોકો। અત્યારે બાય સરપ્રાઈઝ અત્યારે કદાચ હું તમારો ફોન માંગુ આમાંથી કોઈ નો બી, તો આપી શકો ખરા? આપી શકે મહેન્દ્ર? જો વિચાર કરો, આપી શકે હિતરાજ? કેમ નહીં? પુષ્પેન્દ્ર તો તારો જ લેવો છે દઈ હે? તારો તો લેવો જ છે, તું બધા માટે આદર્શ સ્વરૂપ છે।
नहीं हमको कुछ नहीं पता तेरे बारे अरे में हमको नहीं बताइए મસ્તી નહીં सवाल યશ લે બોલો है શ્યામ તો એવું તો તમે શું કરતા હશો હે બધા ના પાડો છો? હર્ષિત કૃષ્ણા આપી શકે તો કોણ વિમુખ ને કોણ સન્મુખ ભાઈ રોજ અહીંયા અહીંયા આપસમાં વાત નહીં કરવાનું રોજ મંદિરે આવનારા સભ્ય કે નથી આવતો એ સભ્ય નથી આવતી વાત છે ને એને ચોખ્ખું કહી દીધું અને એવું નથી હો મારો મોબાઈલ જોવો તમે બિંદાસ દીપ मीठा क्या है क्या बस वो एक बाजू में एक बाकी है तो गेट का बाकी सब આમાંથી ગાળો કેટલા બોલો છો ગાળો ગાળો બોલે ડાઉન નામ ન લેવાય બધું જાય છે અને ઘણા લોકો સાંભળે પણ છે કારણ કે તમે બહુ લોકોના રોલ મોડેલ છો એટલે હું નામ નહીં લઉં પણ આ વસ્તુ ન થાય મારું ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આજ્ઞા કરેલી છે ભગવાનના ભક્તએ ગાળ કોઈ દિવસ બોલવી નહીં અને આજે તમે મોબાઈલ મારે જોવો નથી તમારો મોબાઈલ કદડો જોઈને મારે કરવું શું છે મગજ મારું બગડવું ને તમારા પ્રત્યે મને અલગ અલગ સંકલ્પ થઈ કરવાનું ને નહીં નહીં એ ધંધો કોણ કરે જોવો નથી બતાડતા નહીં કોઈ દી પણ તમને તમારે તમે અરીસામાં ઊભા રહો ને તમને તમારી આંખમાં આંખ નાખીને ઊભા રહી શકો ને તમને તમારા ને ન ઝુકાવી દેવા પડે ને એવું જીવન તો જીવજો ખ્યાલ એવો ખાલી નિત્ય સ્વરૂપ સ્વામી અને અમે એના શિષ્ય અને એ ઝંડો લઈને આટા મારવાથી કાંઈ ન થાય સ્ટાર્ટ આપણી મોબાઈલથી જ થાય છે આપણું જીવન કેટલું સ્ટેન્ડર્ડ એ આપણે મોબાઈલ કોકના હાથમાં બિંદાસ આપી શકીએ ને પુષ્પેન્દ્ર તો આપણે સ્ટેન્ડર્ડ ભાગી જવું પડે ને દોડી જવું પડે ને મારી કરી લેવી પડે તો હદ થઈ ને યાર આવું આટલી કક્ષાએ તમે લોકો પહોંચ્યા કઈ રીતે એમ કે નહીં હું મોબાઈલ નહીં જોવા દઉં બોલો મારો એવું તો શું જોઈ નાખો છો શું હોય શું કામ ના પાડો છો ન જોવું પડે એમ જો આ કથા આવી જશે હો આ કથા આવી જ આવશે અને આમાં ઓકે હોય તો જ આગળ વધજો તમે પોતે શરૂ કરાવી છે આ સભા ખ્યાલ આવ્યો આમ માથે આવવાનું અને મારી પ્રકૃતિ છે હું તમને લલો ચપ્પો તો નહીં જ રાખું હાથ ફેરવીને નીકળો એમ નહીં હાલે હવે એકવાર તમારે શું કેવું ઓલું બોર્ડર ઉપર પહોંચી ગયા અને પછી એમ કહો નહીં હું ભાઈ મને બીક લાગે બોમ્બના અવાજથી ત્યાં તો બગડચટ્ટી જ બોલતી હોય આમાં તમને હું એમ નહીં કહું ઈચ્છારામજી મહારાજનો દીકરાનું નામ શું હતું તમે કહેશો રઘુવીરજી મહારાજ એવું બધું ના હાલે આ થોડી ગઈ કઈ ખ્યાલ આવ્યો એવું કરાવવું છે પુષ્પેન્દ્ર એવું જ કર્યું ને એટલે તો ફોન નથી બતાડાતો આજે આ કરુણ સ્થિતિ અત્યારે પહોંચ્યા કઈ રીતે કે તમારે કઈ વખાણ નથી કરતો આ હું ગુરુ પાસે લઈ જાઉં આ બહુ મસ્ત ભણે છે આ બહુ જબરદસ્ત છે વકીલ થઈ જશે ને આ સીએ ફાઉન્ડેશનમાં ડિસ્ટિંક્શનમાં આવ્યો ગુરુ કે સરસ 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 એ સરસ સરસ કરતા કરતા કોક દી હું એમ કહી દઈશ એકેનો મોબાઈલ લેવા જેવો નથી એકે ગુરુ મોબાઈલ બતાડતા નથી બોલો શું હશે આમાં આવજો ભાઈ ગુરુ કો મિલને કબ જાને કા હે આવજો તો ખરા મારી પાસે થશે જોજો ધડાકો કરવું છે આવું કરું ગુરુ માંગશે તો આપો તો એ ફોન આપો પછી ત્યાં સુધી સુધરી જાવ ને એવું કરી નાખજો ત્યાં સુધી મોબાઈલ બતાડવા જેવા થઈ જાજો હે સાદું હતા બોરીવલીમાં નહીં કરું ટેન્શન ના લે અહીંયા હોય ને ત્યારે જ કરાય આપણા ઘરમાં કરાય જે કરાય બહાર તમને લઈ જઈને મારા ઇજ્જતના ધજાગરા કરવું એમ આ અમારું મંડળ તો તમે નહીં આવો એમ બોરીવલી મુંબઈની અંદર ગુરુશ્રી આવે એટલે આપણે જવું જ પડે આપસમાં વાત નહીં કરવાની મેં કેટલી વાર કીધું છે पीछे से बोलने का नहीं किसी को भी કોઈને કોઈના માટે કમેન્ટ પાસ કરવાની થતી નથી
ખ્યાલ આવ્યો? બધાની એટલે આપણે કોઈ દૂધના ધોયેલા નથી. આમાં મેં જોઈ લીધું ને, આ જે છે ને આ કથા હું રેકોર્ડ થાય છે ને, હવે તમારા મમ્મી પપ્પાને મોકલીશ પર્સનલમાં, લો તમારો નબીરો શું કરે જોઈ લો. મને ના આપો તો કઈ નહીં, તમારી ફરજમાં આવે છે અને મોબાઈલ ચેક કરવાની જવાબદારીમાં આવે છે. કહું ને, હેલો, અને ઘણા મા બાપ મારા ફ્રેન્ડ થાય છે અમે. કહું ને, કહું 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 અહીંયા આપણે છીએ. ગુરુશ્રી એક બહુ સરસ વાત કરી. સાધુ ન થયા તો કાંઈ નહીં, પણ સાધુ જેવું જીવન તો જીવો. ક્યારે કીધું તું? ઘર સભામાં કીધું. ઘર સભામાં કીધું તું. દર્શન કરવા હા, બધા માટે જ. પુષ્પેન્દ્રને સંબોધીને કીધું તું, પણ કીધું તું બધા માટે. એટલે પુષ્પેન્દ્રને તો વિશેષ પાડવાનું, પણ બધાએ પાડવાનું. હેલો, સાધુનું જીવન આવું હોય, એને મોબાઈલ ન જોઈ શકે એમ, એવું હોય. સાધુનું જીવન એવું હોય. એ પ્રમુખ બનાવ્યો તો બહુ ખુશ થઈ ગયો હતો. હાલો ગોલા ખવડાવી દઉં ને, આમ કરી દઉં ને, તેમ કરી દઉં ને. પ્રમુખનો મોબાઈલ જોવા લાયક નથી. તે માજી પ્રમુખનો કેવો છે? તો ભાગી જ જાય, લાગમાં જ ના આવે. કેટલો હોશિયાર, મેન્ટલી કેટલો બધો સ્ટ્રોંગ વ્યક્તિ છે. સમજાય જે વસ્તુ છે. અહીંથી ઘરેથી નીકળે ત્યારે પપ્પાને ફોન કરે, તમે નીકળી ગયા? હા નીકળી ગયા, ઓકે, બરાબર. એ અર્ચામાં અહીંયા આવે. એટલું બધું કેલ્ક્યુલેટેડ વ્યક્તિ છે ને કે અહીંયા બહુ રોકાવું ન પડે, એટલે બરાબર એ ટાઈમમાં દર્શન થઈ જાય. દર્શન કરીને હજી જસ્ટ ખાલી એડજસ્ટમેન્ટ કરવા આવે ને આપણને, ત્યાં તો એના પપ્પાનો ફોન આવી જાય. એટલે એટલો પરફેક્ટ કેલ્ક્યુલેશનથી આવે ને કે અહીંયા કોઈ કાંઈ કહી જ ના શકે. લાગે કે આ પિતૃ ભક્ત, હા, રોજ પપ્પાને લેવા જાય. આપણા માટે આદર્શ લાગે કે નહીં? મેન્ટલી કેટલો સ્ટ્રોંગ છે વિચાર કર. આ સભા બહુ મહત્વની છે, કારણ કે આમ તો કોઈને હું કઈ કહી ના શકું. અને હું જો આ હકીકત કહું, ગુણાદિતાનંદ સ્વામીએ વાતો બહુ સરસ વાત લખી. કૃપાનંદ સ્વામી પાસે આવીને એક સાધુએ વાત કરી કે સ્વામી મારી કઈ ભૂલ હોય તો મને કહેજો. યશ ભગતે મને ઘણા વર્ષો પહેલા કીધું હતું, મારી કઈ ભૂલ હોય તો મને કહેજો. અને સારી વાત છે ને, ખોટી વસ્તુ નથી, દાંત કાઢવાની વસ્તુ નથી. જેને પોતાના જીવનની અંદર પોતાના આત્મકલ્યાણને સાધવું હોય, ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે 2 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે જીવ જોડી રાખવો અને કેવું પડે. મારી ભૂલ તમે મને કહેજો. અને કોઈ આપણે કોઈને ન કીધું ને તોય કહેતું હોય ને, પોતાની ભૂલ ઓળખાવતું હોય ને, તો એને કઈ આપણા માટે સ્વાર્થ નથી. આપણે કઈ એના સગા દીકરા નથી, લોહીનો સંબંધ નથી, કે તમે એને કમાવી દેવાનું નથી. શું કામ કે છે? આપણું હિત થાય એટલા માટે કે છે, કોઈ પણ 1% સ્વાર્થ વગર. એ કૃપાનંદ સ્વામીને એક સાધુએ આવીને કીધું કે મારી કઈ ભૂલ હોય તો કહેજો. કે એમ નહીં કહો, મોઢું કોઈને કહેવાતું નથી, આવડું ડાચું ચડી જાય. ક્યારે કહીશ? કથા વાર્તાના માધ્યમથી કહીશ. જો તારે ફેરફાર કરવો હોય તો કરી લેજે. વાત કઈ હાલ છે આપણી? મોબાઈલ જોવાની. તો મોબાઈલ કોઈ આપણો જોઈ ન શકે ને બધમાંથી મુક્ત થઈ જશું એમ લાગે છે? કેમ લાગે છે પુષ્પેન્દ્ર? સરસ ચોટી રાખી લઈને મંદિર આવી ત્યારે ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો કરી નાખીએ, અને એકદમ માસૂમ ભગવાને આપણને ફેસ આપ્યો છે, એ ફેસનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. એટલે એકાદ બે સંતો બી એમ બોલી જાય કે તમારા ગ્રુપની અંદર ફલાણું ભગત છે ને તો બહુ સારામાં સારો ભગત છે. ધીસ ઇઝ યોર અચીવમેન્ટ. બાકી એ સ્વામીને જઈને કેજે કાલે, હો સ્વામી અમારી સભામાં આવું થયું અને આ પ્રશ્ન થયો કે મોબાઈલ કોઈ પોતાનો બતાવી શકે, તો મારાથી મોબાઈલ ન બતાવી શકાણો સ્વામી. તમે મને કહો છો ને એવો હું નથી, હો. બધાની વચ્ચે મને આવું નહીં કહેતા જાઓ. છે તાકાત આવું કહેવાની? કાલે બધું મારી સામે કહેવાનું, હો. ઓકે, જોઈ લઈએ.
કારણ કે બધાને ભાઈ પ્રશંસા કોને નથી ગમતી યાર, એવી ખોટી ને હાવ, સાચી હોય તો સમજાણું, હાલો સાચી હોય તો સમજાણું. આપણે બધમાંથી મુક્ત થવાની વાત છે ને આપણો ગંધાતો મોબાઈલ કોઈ જોઈ ન શકે તો કીધું ક્યારે કરવાનું છે એ જોઈ શકે એવું? ત્યાં સુધી એમ મજા લેશો એમ? મને એ તો ગુરુની સામે હું વાત કરીશ એમ, મને તો તમારે કાલ સાંજ સુધી બતાવવું પડે ને. હું થોડા ટાઈમમાં પાછો જોવાનું એવું નથી ને કે નહીં જોઉં. તમને કદાચ ક્લિયર ચેટ મારીને બતાવો કાલે તો, પણ અત્યારે મારે જોવો છે 2-4 જણાને, ભલે જે હોય હું કઈ નહીં કહું તમને. એક યશનો જોવો છે, એક પુષ્પેન્દ્રનો જોવો છે, चलिए ठीक है, देख लो ऐसा इग्नोर मत करो है, બધાનો જોવો છે. सबका देख કેટલા બતાડવા તૈયાર? જો अच्छा बताड़ो છે એમ? अच्छा अच्छा देखे ना, मेरे को लगा विचार आया तो सब लोग को ही बोल रहा हूँ ना. નહીં તું ઈ મને તમારે સલાહ આપવાની નથી કે મારે કોના ઉપર શું કથા કરવાની. ખ્યાલ આવ્યો? તને પ્રમુખ બનાવ્યો એનો મતલબ એ નથી કે તારી સલાહ મારી લેવાની. હા વાંધો નહીં, એ તો બધાનું આવશે. એટલે કહેવાનો મતલબ એ છે, હાલો એ મારે કોઈ જોવો નથી, પણ વસ્તુ એ છે કે આપણે આપણા જીવનની અંદર પોતાની જાતને ન છેતરીએ ને તો આપણે બધમાંથી મુક્ત થઈ ગયા. સમજાણ? આ શું થાય છે ખબર છે? પોતાની જાતને આપણે છેતરીએ છીએ. દુનિયા આપણને સારા ભગત કહે છે અને આપણી ડિગ્રીને સ્વીકારી બી લઈએ છીએ પાછા બહુ હર્ષથી. 2 શબ્દો ક્યારેક હું સભા સંચાલનમાં બોલી જાઉં કેવું જ પડે ને. એક તો સરખું કીધું નહીં, જેવું હતું એવું કીધું નહીં. હજી ઘણું બોલવું જોઈએ તમારી બાબતમાં, નહીં? આપણે કેટલે પહોંચ્યા? ખાલી બોલું નથી થતું ને કે શ્વેત કપડા પહેરી લીધા ને સ્ટેજ ઉપર ચડી ગયા ને માઇક હાથમાં આવી ગયો. આ તો મારી વાત કરું છું. અને અડધો કલાક માઇક છોડીએ નહીં. તો વસ્તુ એ છે કે ગોપાલ સ્વામી બહુ સરસ વાત, આ સમજો, 57માં ઉતારવા જેવી વાત છે. સ્વામી એક સ્પષ્ટ વાત લખી છે કે આપણને કોઈ સારા હરિભગત કહે છે, પુષ્પેન્દ્ર, આપણને કોઈ સારા હરિભગત કહે છે ત્યારે શું વિચારવાનું? તું શું વિચારે? દાખલા તરીકે અમરસિંહભાઈ છે, અમરસિંહભાઈ નો દિવ્ય ભાવ તો કેવો, પગે લાગે ને ભેટે ને બહુ સારો હરિભગત, બહુ સારો. ત્યારે શું વિચારવાનું? થેન્ક યુ. એમને ખબર નથી ઈ પકડવા કરતા એને મને જેવો કલ્પના, એની કલ્પના જેવી છે મારા માટે, ઈ મારા માટે જેવું વિચારે છે એવું મારે થઈ જવું છે. એવો હું નથી નહીં, એવો હું નથી વિચારશું તો કોઈ દી નહીં થઈ. ખ્યાલ આવ્યો? મારા માટે કોઈ ભગતે કે કોઈ સંતે કલ્પના કરીને કદાચ જાહેરમાં વખાણે કરી નાખ્યા, બરાબર છે, કે સત્યદેવ મુક્ત છે કે ધોળે કપડે સાધુ છે, એક્ઝામ્પલ, તો મારે શું વિચારવું? પેલા તો સંત પાસે જઈ 2 હાથ જોડીને કેવું કે પ્લીઝ હજી મને એવી ઉપમા આપશો નહીં, હું હજી એવો નથી. બીજા નંબરે તમે જે કીધું છે ને, આ જ દિવસથી હું પ્રયત્ન કરીશ કે મારે ત્યાં સુધી પહોંચ્યું છે ને તમને રાજી કરવા છે. સમજાણું મહેન્દ્ર? થોડું કઠણ આવશે નહીં? કઠણ પડે છે ને? સાચું કહેજો, કઠણ પડે છે કે નથી પડતું? આ સભા કઠણ પડે છે ને? આના કરતા રોજ સાંજની કથામાં આવી જવું સારું કે નહીં? હવે કયો કેટલા ચાલુ રાખવી છે? આના કરતા ઘણું કઠણ આવશે હો, આના કરતા વધારે કઠણ આવશે. જો તૈયારી હોય તો ચાલુ રાખીએ, ને પહેલી મીટિંગની અંદર જ ના પાડી દેવું, નહીં ઓકે તમને તમારું મુબારકભાઈ, અમને નથી આવું. ઘણું બધું કઠણ આવશે. આ તો માથે આવ્યું, હજુ કઠણ આવશે. કેમ લાગે? ચાલુ રાખવું છે હિતરાજ? ચાલુ રાખો ને, અમારે ફેરફાર કરવો ક્યાં છે?
બધા મિત્રો છૂટી જશે હો બહારના, એક કે મિત્રો રહેવા નહીં દઉં હું. કુરબાન છોડવાની તૈયારી ખરી? ખાલી સત્સંગી જ મારો મિત્ર, ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ, આ મંદિરના સંતો મારો પરિવાર, અને આ જે હરિભક્તો છે એના સિવાય મારે એકે સંબંધ બહારનો નથી જોઈતો. આવી તૈયારી કેટલાની? નહીં? 40 લોકો શું કે છે? મારા આધારે બિચારા આવ્યા હતા બધા. તો બંધ નહોતી કરાવી ને આ બિચારાને દમદાટી આપીને, તો ક્યાં પહોંચી જાત? 2 વર્ષ બંધ રહી એટલે તકલીફ પડી. હાલો, મેં જે કીધું આ ઈ ચર્ચા નથી કરવી, જેટલું રહી એટલી. પણ મેં જે કીધું, આ ભગવાન સ્વામિનારાયણ ઈ મારા ઈષ્ટદેવ, અહીંયા મંદિરમાં મારા ગુરુશ્રી મારા સંતો ઈ મારું સર્વસ્વ, અને અહીંયા આવતા જે હરિભક્તો, એના સિવાય મને દુનિયાનો કોઈ દોષ જોઈતો નથી. આવી કેટલાની તૈયારી? મેં તમને પહેલા જ ચોખવટ કરી દીધી છે. તમે કોલેજની અંદર જે લાઈફ જીવો છો એના માટે કેટલું વ્યવહાર ખાતર જીવવાની. ઈ મારા લીધે ઈ આવશે ને હું એના લીધે જઈશ ને, ઈ આટલા બધા લોકો મારા લીધે આવી રહ્યા છે ને ઈ અહંકારમાં જીવતા હો તો મુબારક છે ભાઈ, છે ને? શૂન્ય કરી દેવું પડે. આ જ દિવસથી અત્યાર સુધી જે થયું, હવેથી મારા માટે કોઈ બહારનો મિત્ર જ નહીં. શ્યામ, हैप्पी बर्थडे भाई. इंस्टा पे रोज एक नया स्टोरी होता है. रखो रखो, એનું કઈ વાંધો નથી. એનાથી મને કોઈ એ વ્યવહાર છે, વાંધો નહીં. હાલો, એ તમને કોઈ નોટ્સ જોઈતા છે તમે એબસેન્ટ હશો તો એ આપશે, નકા નહીં આપે, એ હું સમજુ છું. પણ એ એમ કરતા કરતા એટલા બધા ના ઘૂસી જશો કે એના વગર ચાલે નહીં, ના એના વગર ચાલે. યુ ગોટ ઇટ? નકા આઈના વગર ચાલી જાય છે, એ મેં જોયું ધીરે ધીરે. મહેન્દ્ર, તારા દોસ્તાર ખરા બારના? કૃષ્ણા, બધાના જ હોય ને? હર્ષિત, છોડવા તૈયાર? તો ગુરુના રૂમમાં ઘૂસવા દઈશ ને, હું ત્યાં જઈને કહી આવીશ, હાવ ખોટો તમારા પગ પકડે છે આવીને. વેદાંત સ્વામીને કહી દઈશ. આવી તૈયારી હોય તો જ ગુરુ મારા ને. ગુરુ હોય તો ગુરુ મારા તારણ હારા, પછી બહાર જઈને એવું નહીં ને. દોગલું જીવન કોઈ દી નહીં જીવવાનું, સમજો એક વાત. દોગલું જીવન જે જીવે છે ને, ભગવાન સ્વામિનારાયણના મત પ્રમાણે પ્રથમનું 26મું વચનામૃત ખુલ્લું પડે એ રસિક ભગત ખોટો છે. કેવો છે પુષ્પેન્દ્ર? અહીંયા મજા આવી જાય. અહીંયા રાસ રમતા તો આપણને આ હા દોઢિયો રમે છે ભગત, કઈ હા 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 હા. સંતોને મેચ કરી લે 1-2 મિનિટની અંદર તો બધા સ્ટેપ આવડી ગયા ને સટાસટ રમવા લાગ્યો. અને બાર કઈ મ્યુઝિક વખતે ત્યાંય ગજબ. બાકી આ શું છે? શું છે? રસિક ભગત ખોટો. કથા વાર્તા બેઠા તોય મજા આવે. સમય રાયના ઘણા હમણાં સ્ટેટસ રાખ્યા હતા 2 દિવસ પહેલા. ઈમાબેન ની ગાળો આપતો હોય તો એમાં મજા આવતી હોય. ભાઈ આ મત બોલ રહા યાર. જરાક ગાંડો ઇમોશનલ થયો પિતા માટે તો ઘણા બધા સ્ટેટસ રાખી લીધા. તો બીજો કોઈ ન મળ્યો. બાપ વિશે મા બાપ વિશે બોલનારા ઘણા બધા છે. આ તડીપારનો રાખવાનો હતો. આ જેન્ઝી છે. આ જેન્ઝી જનરેશન કોને પોતાનો આદર્શ માને આજે નક્કી નથી થઈ શકાતું. બોલો, હાવ હલકી વલ્ગર ભાષા બોલે એનું આપણે સાંભળીએ, એને આપણે સ્ટેટસમાં મૂકીએ અને આપણે એ વસ્તુને આપણે કુલ લાગીએ છીએ. એમાં એટલા ધિકાર છે તમને લોકોને. શી
ई पाछो के मेरे को 5 करोड़ लोग सुनते, बुद्धि वगरना छे आजना भारतीय। तमारा मन में एम थतुं मने कई खबर ज नहीं पड़ती हो। स्टेटस तो हूँ मूकू छुं, मारा स्टेटस कोई चेक करो शुं होय छे स्टेटस ની અંદર? भगवान सिवाय कई होय? भगवान ना कीर्तन सिवाय कई होय? तेला प्रगट नो महिमा कीधी छे। ठीक है, इनफ फॉर टुडे। पण આપણે બદ્ધ જીવાત્માથી મુક્ત થઈ શકીએ ને એવું આપણે કરવાનું। તમને અહીંયા આવીને તમને બોલાવીને તમારી ઇજ્જતના ધજાગરા કરવા કે તમને અહીંયા આવીને તમને નીચું દેખાડવું એવો કોઈ મારો હેતુ નથી। પણ પહેલી સભાની અંદર એટલું તો નક્કી થઈ જવું જોઈએ વેર વી આર સ્ટેન્ડિંગ। ચાલો આપણે બહુ મોટી એક્ઝામ આપવા જવાના હોઈએ, ખ્યાલ છે? તેની પહેલા પ્રાયર ક્લાसेसની એક્ઝામ્સ લે ને, ઉભો કરીને ઘા કરી દેશો, આજને જ રિજેક્ટ કરી નાખીશ પ્રમુખમાંથી। તો એ ટેસ્ટના આધારે શું કોઈને 75% આવે તો એને એમ માનવું કે નહીં હું તો 98% લઈ આવીશ, એમ આપણે 75 નથી લાવ્યા। સુધારો આવશે એ મને કેમ ખબર પડશે? અને કેટલો સુધારો લાવવો એ જોવું પડશે ને, એ તો જોવું જ પડશે। અને વિથ ઇમિડિયેટ ઇફેક્ટ બીજું કઈ કરો કે ન કરો, જેટલા ગાળ બોલો છો ને એટલા બંધ કરી દેજો। તમને તમારી માના સોગંદ છે બધાને, શરમ નથી આવતી? એટલે ખાનદાન પરિવારના દીકરા થઈને ગાળો બોલો છો યાર, એ મા બેનની ગાળો બોલો, નીકળવી જ ન જોઈએ કોઈ દી મોઢામાંથી। આપણે શું જેવા તેવા છીએ યાર? આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, આપણા ગુરુ સદગુરુ નિત્ય સ્વરૂપ સ્વામી છે। એ ખાલી બોલવા ખાતર નથી આ બધો કેફ ને આ બધો આનંદ ને। કોઈ દી ગાળ નહીં બોલવાની હો, કોઈ દી નહીં બોલવાની જ નહીં। જે દિવસે બોલાઈ જાય એ દિવસે મારી પાસે આવીને પ્રાયશ્ચિતનો ઉપવાસ કરવાનો, તે આદત હો ગયા, આદત પડી ગઈ છે। બિલકુલ નહીં, કોઈ બોલતું હોય તો નહીં, આપણને કોઈ દઈ દે તો એની સામે નહીં દેવાની। આપણે એવા છીએ? એ તો જગતનો જીવ છે, એ તો બદ્ધ છે, એને મરીને થોડી કઈ મુક્તિ થવી છે। આપણે કોઈ દી નહીં બોલવાની ગાળ, હો, પ્રોમિસ। હરિકૃષ્ણ મહારાજના સોગંદ છે બધાને તમને। બિલકુલ નહીં, આ વસ્તુ તો બિલકુલ નહીં ટોલરેટ થાય। એમ કેમ બોલાઈ જાય? પણ આપણે ન બોલતા હોય પણ એવા સંગે ન રખાય જે ગાળ બોલતા હોય એનો। આપણે અહીંયા ત્યારે સામું જોવાનું જે આ વસ્તુમાં આપણે ફોલ્ટ ન હોય એ વસ્તુ। હા, ખરેખર ભગવાનના બહુ સારા ભગત થવાનો આપણને અવસર આવ્યો છે હો। આ સમય, આ સંગ, આ જો શરીર પડી ગયું ને તો ફરીવાર મળવાનું નથી, સમજી લેજો। બહુ સમજાજી વસ્તુ કહું છું તમને। ભગવાન સ્વામિનારાયણે બહુ હેતુસર આપણને આ પૃથ્વી પર જન્મ આપ્યો, પોતાની ઓળખાણ કરાવી, પોતાના આવા મહાન સદગુરુ એની ઓળખાણ કરાવી, આવા સંતોની મધ્ય આપણને રાખ્યા, આવા મંદિરના વાતાવરણની અંદર રાખ્યા, આવા ભક્તોની સાથે આપણે રહીએ છીએ। આનાથી વિશે શું જોઈએ કલ્યાણ કરવા માટે? કયો શું જોઈએ? કાંઈ કરવાનું છે? તમારા ભણવામાં ધ્યાન આપો, ખૂબ પ્રેમથી તમારા મા બાપે તમારી ફીસ ભરી છે, કેવી રીતે ભરતા હશે, કેટલા પેનથી ભરતા હશે, કેટલા તકલીફ વેઠીને ભરતા હશે, ક્યાંકથી એને બિચારા વ્યાજે પૈસા લીધા હશે, ક્યારેક એવું પણ હશે બિચારાને કોક એવું કામ પણ કરવું પડ્યું હશે તમારી ફી ભરવા માટે જે એની લેવલની નીચેનું કામ હશે, છતાંય પણ એને કર્યું હશે। શું કામ કર્યું હશે? તમારી ફી ભરવી છે। અને ફી ભર્યા પછી આપણે શું આપીએ છીએ? વળતર આપીએ છીએ। બહુ ધ્યાનથી પોઝિટિવલી જો ભગવાનના ભગતને તો બે જ વસ્તુ હોવી જોઈએ, કોલેજમાં જાય ભણે, પાછો ક્લાસમાં જાય ભણે, મંદિરે આવે અને ફ્રેશ થવા માટે આ સંઘનો જ ઉપયોગ કરવાનો।
અને બહુ તમને વ્યવસ્થિત ધ્યાનથી કહું છું, પરસ્પર પણ ખાલી ખોટી ઝઘડા કે એકબીજાને ઉતારી પાડવાની વાતો નહીં કરવાની હો. આમાં મેં જોઈ લીધું કોઈનું લેવલ ઉપર તો નથી જ. એવું તો કોઈ નથી કે કોઈ બહુ મહાન હરિશ્ચંદ્ર જેવા છો તો બીજાને કહેવાનો કોઈનો અધિકાર નથી. આપસમાં પરસ્પર કોઈએ કોઈને ઉતારી પાડવાનું નથી. કહેવાનું જ નહીં તો ઓલો સામેથી કે ને તું રેને દે, તું કૈસા હે. શું કામ કહેવાનું ભાઈ? એના માટે છીએ ને અમે. એટલે એ વસ્તુ પરસ્પરે નહીં. પરસ્પર તો બહુ એટલી બધી આત્મીયતા કરવાની કે આપણે જે જહાજમાં બેઠા છીએ છેક અક્ષરધામ સુધી જવાનું છે અને આ વ્યક્તિની કંપની મને છેક સુધી મળવાની છે. હવે આ તને તારો બાજુવાળો જ નહીં ગમતો હોય, તને તારો બાજુવાળો નહીં ગમતો હોય તો અક્ષરધામમાં આની ભેગું રહેવાનું છે, આમ કરવા વાળા ભેગું નથી રહેવાનું. આમ જેના ખભા ઉપર આમ સૂતો એના ભેગું રહેવાનું છે. આ નહીં ગમતો હોય તો કોણ ગમશે પછી? સમજાણું? એટલે આપસમાં એકબીજાને નથી કહેવાનું કઈ. તમારે બેને ખાસ વાત કરવાની તો મહિમાની જ વાત કરવાની, સત્સંગની વાત કરવાની, આપણે કેમ આગળ વધી શકીએ એની જ વાત કરવાની. તો જ બહાર રહેશે. મહારાજે ચોખ્ખું કીધું બરોબરિયાપણું અમને ગમતું નથી. બરોબરિયાપણું તે શું? બરોબરિયાપણું તે શું? તું ભગત છે એનું ભગત નહીં. હવે તું રહીને તું તો મેરે કો બોલી મત નહીં. આ વસ્તુ થવી જ ન જોઈએ. કોઈ આપણને સારી સલાહ આપે છે ત્યારે એમ સમજવું આમાં રહીને ભગવાન બોલ્યા. શું? મને એક જ વાર મને છે ને, હું મુક્ત સ્વામી વખતની વાત કરું. અને મુક્ત સ્વામી વખતે સંતો આમ શિબિર હતી, સંત શિબિર. સંતો શિબિરમાં ગયેલા. પછી કથા મારે કરવાની આવે. તે કથા મારે કરવાની આવે તો મારી જયારે કથા આવતી ને ત્યારે હું વહેલો આવતો હતો. મુક્ત સ્વામીની કથા આવતી ને ત્યારે મને એક કામસર મારી ડોટરને મૂકવા મને ક્લાસમાં જવું પડતું, એટલે 10 મિનિટ મોડું થતું. હું 7:30 પહોંચતો, 7:20 કથા ચાલુ થઈ જતી હતી. એક ભગતને મેં કીધું હતું, નાનો ભગત, મારા કરતા ઉંમરમાં ઘણો નાનો, જેટલો આપણો રિલેશન છે ને એવો, નામ નહીં આપવું અત્યારે. હવે એને મેં કીધું, આપણને એક વસ્તુ એક દ્રષ્ટિએ એ એરોગન્ટ લાગે, અને એરોગન્ટ એની દ્રષ્ટિએ એરોગન્ટ જ હતો, પણ મેં એનામાંથી શું સ્વીકાર્યું એ મારે તમને કેવું છે. એટલે મારી કથા જયારે ચાલુ થઈ તો એ કોક દી આવ્યો, અમુક વખતે લેટ આવ્યો, એટલે મેં એને સ્વાભાવિક ટકોર કરી કે ભાઈ કથામાં લેટ અવાય નહીં. એને મને એમ કહી દીધું કે આપ બી સંતોષ કથામાં લેટ આતે હો. એને જે કીધું, પણ મેં શું લીધું? આમાં રહીને ભગવાન બોલ્યા. ખ્યાલ આવ્યો? નહીં, ભૂલનો ફેરફાર કરી નાખ્યો. કદાચ હાલો આમાંથી એકબીજાને કોઈ કહી દે છે તારે આમ કરવું જોઈએ, ત્યારે સામે એને એમ નથી કહેવાનું થતું. આપણે શું, તું રહેવા દે. સમજાણું? એને કીધું ઠીક છે, હાલો હું મારી ભૂલ સુધાર લઈશ. એટલું જ રહેવાનું, તો જ દિવ્યતા રહેશે. ઓકે, રાજી ને? વધારે કહેવાય ગયો તો રાજી રહેજો. અને સમય આવજો, ટાઈમે આવજો. આજે કેમ બધા ડાયા થઈને સમય આવ્યા? પુષ્પેન્દ્રને આજે આપણે છૂટ આપી છે, પણ નેક્સ્ટ ટાઈમથી નહીં મળે આ છૂટ. જે તારો રીઝન હોય એ તારે તારી રીતે જોવાનું છે. અમારો કાંઈ એમાં લેવા દેવા નથી. એ દિવસે પપ્પાને કહી દો રિક્ષા કરીને જતા રહો, વાસી અહીં સુધી આવી જાય તો અહીંથી ઘરે જ પહોંચી જાય, એવું કઈ નથી. તો જે હોય કે એ દિવસે એમને કહેવાનું તો અહીં થોડાક વહેલા છીએ, કાં વિધિને કહી દેવાનું. એવું કઈ ન હોય. સહજાનંદ સ્વામી મહારાજ